ભરૂચ ખાતે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ મંડળ દ્વારા લિપન આર્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ ગુજરાતભરમાં સામાજિક મહિલા સશક્તિકરણ તથા શૈક્ષણિક ઉત્થાન માટે સતત કાર્યરત છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં દિવ્યાંગોને સ્વરોજગાર તરફ દોરી આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે છે। આ હેતુસર 12 દિવસીય લિપન આર્ટ તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં લાભાર્થીઓ લિપન આર્ટની વિવિધ આધુનિક, સર્જનાત્મક અને વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવશે। આ તાલીમ પૂર્ણ કર્યા બાદ દિવ્યાંગો માટે રોજગાર અને સ્વરોજગારીની નવી તકો ઊભી થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી તેમજ અપંગ માનવ મંડળના નિકુંજ શાહ, યોગેન્દ્ર સિંહ, મનોજકુમાર, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સહિત લાભાર્થીઓ હાજર રહ્યા હતા। નમસ્તે, મારું નામ નિકુંજ શાહ છે અને અમારી ટીમ છે, મનોજભાઈ છે, યોગેન્દ્રસિંહ છે અને જનહિતાર્થ તરફથી જિગીશા મેડમ છે। તો અમે અહીંયા અપંગ માનવ મંડળ તરફથી આવ્યા છીએ। અપંગ માનવ મંડળ અને જે દાતા છે સેતુ કરીને છે, ગુજરાત ગેસ, એમણે આ 12 દિવસનું એન્ટરપ્રિન્યોર દિવ્યાંગો માટેનું એન્ટરપ્રિન્યોરશિપની એક પ્રોગ્રામનું આયોજન કર્યું અને ભરૂચની અંદર જનહિતાર્થના સહયોગથી અમે આ 12 દિવસનું અહીંયા આયોજન શરૂઆત કરી રહ્યા છે આજથી। અને 12 દિવસમાં પૂજાપો અને ડેકોરેશનની જે આઇટમ્સ હોય છે એ બધાને શીખવાડવામાં આવશે, જેથી કરીને જે દિવ્યાંગો આમાં પાર્ટિસિપેટ થશે એ લોકો આત્મનિર્ભરની દિશામાં આગળ વધી શકે અને પોતાનું જીવન સારી રીતે ગુજરાન કરી શકે, તે હેતુસર અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે। નમસ્તે।